તો મિત્રો આજ આપણે આવી ગયા છે દીપભાઈ. ભાઈ તમારો પરિચય આપો. દીપ ગોસ્વામી. દીપ ગોસ્વામી. કોઈ સારી છોકરી હોય તો આની માટે પહોંચજો, બરોબર? હા એમ. તો આજ હવે કઈ નક્કી નથી, આજ પડીને દીપભાઈ આવ્યા હતા, દીપભાઈ ને યશભાઈ. તો આપણે આટો મારવા નીકળી ગયા છે, બરોબર? આ છે આપણો રિંગ રોડ મિત્રો. આપણે આ બાજુ વળવાની છે, આપણે નીકળી ગયા છીએ રોડે, બરોબર? જોજો ભાઈ, મોરે મોરો ન આપી દેતા, બરોબર? આયા ભાઈ પાવભાજી બહુ સારી મળે હો ભાઈ. અમે નીકળી ગયા છીએ, બરોબર? દીપભાઈ બાકી શું હાલે? મજામાં ને ભાઈ? આપણે હું વાંધો. આ જો આજ આપણો બીજો વ્લોગ નો ડે છે, બરોબર મિત્રો? આપણે કાલે વ્લોગ બનાવ્યો હતો, એ તમે જોઈ આવજો, કેવો છે એ જરી કોમેન્ટમાં જણાવજો, બરોબર મિત્રો? અને આજે આપણે નીકળી ગયા છે પાછા આટા મારવા. રોજ આજે ફૂલ બાકાજીકી કરવાની છે, ઓનલી મોજ જ તે, બરોબર દીપભાઈ? અરે બાકાજીકી તે, ઓનલી મોજ જ તે, બીજું કાંઈ નહીં, બરોબર મિત્રો? આ આપણે જો દીપભાઈ લેવર ગાડી હાંકે છે, બરોબર? શું છે જોવાની છે એટલે આપણે થોડુંક ગુમુમ વાઈ ગયા હતા, એટલે બીજું કાંઈ નહીં. આપણે ધીમી આંચો તો હવા સરખો આવશે મોટા ભાઈ. અને ગાડી ધીમી આંકો મિત્રો, ગાડી આપણે ધીમી ધકાય. ગાડી ધીમી આંકવાના ઘણા ફાયદા છે, બરોબર? પહેલો ફાયદો તો છે આમાં અવાજ સરખો આવે. આપણે એની શરૂઆત કરી છે મિત્રો, બરોબર? સારું હાલો મિત્રો, કન્ટિન્યુ લેજો અહીંયાથી આપણે આમ બરોબર. તો મિત્રો હવે આપણે સત્તારનગર બાજુ આવી છે. આ ભાઈ ગાડી ક્યાં હાકે નક્કી નહીં. અને આપડા બે ભાઈઓ જો અમે આગળ જાય છે, દીપભાઈ, ઓલો હું યશભાઈ અને આપણો મારો ભાઈ તીનધુ, બરોબર? ઈ બે આગળ જાય છે. હવે ઈ બે આકે ત્યાં આપણે વાપરે જવું, બરોબર? અરે સાને મની નું ક્યાં કરે. અને અહીંયા સરદારનગર અહીંયા ખૂણા ઉપર છે ને મિત્રો, મસ્ત ઓલા શું કહેવાય ખાવાના મીઠા પાન મળે, બહુ મજા આવે ખાવાની. અને આ છે મંત્રેશ સર્કલ, જોવો તમે. હા દીપભાઈ બાકી હું આમ મજા આવે ને? આ બાજુ લેજે ભાઈ, આ બાજુ. હા. અને આપણે ગાડીમાં ભાઈ પેટ્રોલ તો છે ને ભાઈ? હા ભાઈ, પેટ્રોલ તો થોડુંક છે એટલે વાંધો નહીં આવે. અમારા દીપભાઈ છે ને થોડાક નવા ડ્રાઈવર છે એટલે થોડોક મિત્રો વાંધો પડશે, એટલે એમાં મિત્રો તકલીફ પડે તો કેતા રહેજો, બરોબર મિત્રો? હા. તો અમારા યશભાઈ એવું વાત કરે છે કે આ સોડા પીતા ઈ કે મારો બ્લોગ બનાવ. હવે સોડા વાળી ભાઈ તું તારું કામ કરીને. હા લાપીનો પીઝા હો મિત્રો, તું લાપીનો પીઝા માં આવ્યો ભાઈ? કેટલી વાર યાર, હવે કેટલી વાર વાળી તે લાપીનો પીઝા. અમારે યશલા ને કોઈ દી ફૂલ બાકા જીકી છે. હા બીજું કાંઈ નહીં, બરોબર? અને આ જો મિત્રો ગાડી આખતા કઈ આવડે નહીં, ઓલો પાછો વાહે પકડીને બે પાટલી નોટ. હા મિત્રો અમુક છે ને પાટલી નોટ હોય ગાડીમાં, વાહે પકડીને બે. આપણે જે હેવી ડ્રાઈવર હોય અને જે હોય ને એ ગાડીમાં પકડીને ન બે, એને ખબર હોય કે ભાઈ આપણે કંટ્રોલમાં રહે જ ગાડી, પણ અમુક હોય ને પાટલી નોટ હોય ગાડીમાં, છે ને વાહે પકડીને જ બે. તમારો કોઈ એવો મિત્ર હોય ને એને કહી દેજો કે પાટલી નોટ હવે પાછું મૂકી દે. હવે પાછું શું સાંભળીને મૂકી દીધું, આમ જો પાછું પકડી પાટલી નોટ કેવાય. શરમાવાની વાત નહોતી મિત્રો, એકચ્યુઅલી આમાં ફ્લેશ લાઈટ નહોતી શરૂ, એટલે અમારા દીપભાઈ મળી ગયો. આ પિન્સુ, અમારા દીપ બાપુ પાર્ટીમાં નવા છે. એમાં એવું છે હમણાં દીપ બાપુ નું 12માનું ભણવાનું હાલે છે ને, બસારો થોડો સ્ટ્રેસમાં આવી ગયો હતો, એનું ડિપ્રેશન દૂર કરવા હાટું છે ને અમે બધા આંટો મારવા આવ્યા. હા યશ બાપુ જો પાછા 100 વાર તો રિપીટ કરશે, રિપીટ કરીને 100 વાર તો જોશે પાછો કે આમ છે ને આમ છે ને. તો મિત્રો આ યશ બાપુ ને નવા અવાજ કરે છે, જો આ બધા હું આવારા તત્વો કહેવાય આને. આવારા તત્વો. તો દીપ બાપુ એકાદું ગીત ગાઈ નાખો. અમારા દીપ ને પાછા ગીત સારા આવડે હો. ગુજરાતી ગીત ગાઈ નાખો મારો ભાઈ, એકાદું ગુજરાતી ગીત થઈ જાય. અરે તમને જે મજા આવે એક ગાઈ નાખો, એટલે આમ આપડા ફોલોવર્સ ને મજા આવી જોવે. આવા અમુક છે ને આને રિંગટોન કેવાય. થોડુંક આવડે લોકલ આને રિંગટોન કેવાય મિત્રો. આ આપણે શું છે ભાઈ, કૃષ્ણ કુમારજી જે ઉદ્યોગ શાળા અહીંયા આવેલી છે મિત્રો, બરોબર? અને આ બાજુ આ ગાડી વાળાને કે ભાઈ જોજો. હા મિત્રો આપણે પાછું બ્લોગ શરૂ રાખીએ આપણે વિડીયો, એટલે ખબર પડે કે ભાઈ કોનો વાંક છે, બરોબર મિત્રો? ફુવારા તો હતા પણ અત્યારે બતાતા નથી, નકર હતા ઘણા ફુવારા. ભાઈ ઘણી ઉતાવળ છે, કઈક જો રોંગ સાઈડ માં જવા દીધું હોય કે મોરે મોરો થાય. ઓહો ઓલો ભાઈ બંધો લેવરો લ્યો. આ ભાઈ રસ્તો બદલી નાખ્યો, આ બાજુ આવવાનું નતું, આપણે ઓલી બાજુ જવાનું હતું, પણ કાંઈ વાંધો નહીં, આપણે મોજ જ કરવાની છે. ઓનલી બાકાજી કે બરોબર ભાઈ? આયા રસ્તામાં રોદા આવે મોટા ભાઈ,
અહીંયા નહોતું આવવાનું જો આ હા ત્યાંથી આપણે એમ જઈએ છીએ બોર તળાવ બાજુ. આજે આપણે બોર તળાવ છે ને ઓલી બાજુ જવાનું છે, આપણે જે સાદી સાઈડ છે એ બાજુ, બરોબર મિત્રો. આજે આપણા મહેમાન આપણે દીપભાઈ આવ્યા છે. હમણાં જે દીપભાઈ છે ને થોડાક સ્ટ્રેસમાં કેવાય ડિપ્રેશનમાં આવી ગયા હતા. હા એને હમણાં ટ્યુશન શરૂ કરી દીધું તેમાં ડિપ્રેશનમાં આવી ગયો હતો. એને થોડુંક આપણે શું કહેવાય ડિપ્રેશન ઓછું કરવા આટલું અમે છે ને એને આટો મારવા લાવ્યા છે એવી. અમે જઈએ છીએ બોર તળાવ મિત્રો. તમે તે અમારે ડિપ્રેશન દીપભાઈ ડિપ્રેશન માં આવી ગયા હતા. આ સાપ બનતે લહેરા રહી મિત્રો. સૌથી પહેલી વાત તો છે ને તમારે ગાડી એવી રીતે ન હકાય મિત્રો. જો એવી રીતે ગાડી ન હકાય, ક્યારેક તમારા ખોપા ઉપડી જાય ને ઓલા દેવાયભાઈ કે તો તમને ખબર ન રહે મિત્રો. હા વાર ન લાગે પછી એકચુઅલી માં આવતા ને એકચુઅલી જોમેટો. તો મિત્રો આજનો આપણો આ બીજો વ્લોગ છે અને કાલનો વ્લોગ કેવો હતો એ દરેક કોમેન્ટમાં જણાવજો. અને તમે જો ન જોયો મારો આપી દે જોજો. આ બધું રે આપણે અહીંયા નહીં, આપણે બોલી બાજુ આજે બેઠવા જવાનું. મિત્રો આપણે દર વખતે અહીંયા બેઠીએ છીએ પણ આ વખતે અહીંયા આપણે નથી બેઠવું. આપણે આ જવાનું છે ઓલી બાજુ બેઠવા, આપણે કઈ બાજુ પ્રધાનમંત્રી સાઈડ બેઠવા જવાનું છે મિત્રો, બરોબર. હા આપણે જો ગાડીને ઘાણી કરવા હાટું લઈ ગયો છે. સ્પેશિયલ ગાડીને ઘાણી કરવા હાટું લઈ ગયો છે ભાઈ. જો એને આખ્યું જો. આવા તે નંદી દેવ છે પાછા રાતે ગમે ત્યારે ભટકાય હો મિત્રો. હા જો ગાડીની ઘાણી જ કરે એટલી. ઓલો પકડીને બેહી ગયો છે. અને અમારા બધા બ્લોગ છે ને ફૂલ બાકા જીકી વાળા હોય મિત્રો. આપણે છે ને એકલી મોજ જ કરવાની છે. હા તમે મિત્રો આપણા બ્લોગ જોઈને કેવી તમને મજા આવે દરેક જણાવતા રહેજો. અને આ ભાઈ જો એટલે ગાડીની ગાડી કર્યા ઉપર બસ બીજું કાંઈ નહીં. ને અહીંયા આપણે લોકલ કે પૂછડી એમ હતી હો પણ એવું જ બાતા થાય. જો અહીંયા છે આ કૂતરાઓને દાદા છે ને એરિયા હોય અલગ અલગ એરિયા પ્રમાણે હોય બાટેલા હોય. જો એ એકના એરિયામાં બીજું કૂતરું પડી ગયું એટલે પછી મેટર થાય ડાયરેક્ટ. પછી એમાં એકચ્યુઅલીમાં આમ છે ને એકચ્યુઅલીમાં આમ છે ને કાંઈ છે. હા બાકાજી કે દે આ જો આપણે ભાઈ થોડોક રોડ પાછો ખરાબ છે મિત્રો. હવે આપણે પાછા ઘર બાજુ જાવી છે બરોબર. આટા મારીને હવે થાક્યા છે બરોબર. હા જો આપણે પાછા આપણા રિંગ રોડે આવી ગયા છીએ. અહીંયા કંઈક મેટર થઈ ગઈ લાગે બરોબર મિત્રો. અને અમારા ભાઈ ઓલા ભાઈ છે એ પાછળ છે અને આ આપણે આપણે બોલાવે આપણે બતાવી દઈએ બરોબર મિત્રો. અને આજનો આપણો હતો આ બીજો વ્લોગ. આપણે ડેઈલી વ્લોગ જેવો આપણે ડેઈલી વ્લોગ તમને બતાવો આપણે અપલોડ કરશું તે તમે જોજો બરોબર. ડેઈલી વ્લોગ આ અમારા બે ભાઈઓ છે બરોબર મિત્રો. સારું હાલો મિત્રો, મહાદેવ, કાલ મળ્યા.